એક ભારતીય નવલકથાની આજે વાત કરવી છે. અ વુમન બર્ન્ટ. તમિલ ભાષાની નવલકથા છે. તમિલનાડુનો જે સમસ્યા સૌથી વધારે હશે એ સમસ્યાની, સ્ત્રીની સમસ્યાની આ વાત છે. ઇમ્મયમ નામના લેખક, જેને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર 2020માં મળેલો છે. 8 નવલકથા એમણે લખી છે, 8 એમના વાર્તા સંગ્રહ છે. તો અ વુમન બર્ન્ટ એવું આવે એટલે તરત જ આપણને બાય હુમ, કોણે બાળી? સ્ત્રી બળી, પણ બાળી કોણે? આમ જુઓ તો સીધી સાદી વાર્તા છે, પણ એમ જુઓ તો એક પ્રશ્ન છે મનોવૈજ્ઞાનિક કે કોઈ એક સ્ત્રી 2 બાળકને મૂકીને મરે છે ત્યારે પાછળ જવાબદાર કારણો કયા હોય છે? પાછળ જવાબદાર વ્યક્તિ કોણ હોય છે? બળનાર પોતે પોતાને આગ ચાંપે છે, પણ શા માટે? એ પ્રશ્ન આપણા માટે આ નવલકથા છોડી જાય છે. ઇમ્મયામ 10 માર્ચ 1964ના એમનો જન્મ તામિલનાડુના સાંપ્રત પ્રશ્નોને આલેખતા વાસ્તવવાદી પ્રતિબદ્ધ સર્જક છે. 8 નવલકથા અને 8 વાર્તા સંગ્રહના આ લેખકની તમામ નવલકથાના અંગ્રેજી અનુવાદ મળે છે. આમ તો આશ્ચર્ય થાય. ઇમ્મયામ સાથે મેં વાત કરી ત્યારે એમને પોતાને અંગ્રેજી આવડતું નથી, પણ એમના બધી જ નવલકથાઓના અંગ્રેજી મળે છે. 2020માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મેળવનાર ઇમ્મયામ 2022માં કુવેમ્પુ રાષ્ટ્રીય પુરસ્કાર મેળવનાર પહેલા તમિલ લેખક છે. તમિલનાડુ રાજ્યના લગભગ તમામ પુરસ્કારો એમને મળી ચૂક્યા છે. એમણે સ્ત્રીઓના અને દલિતોના શોષણ વિશે, પિતૃસત્તાક સમાજના દૂષણો વિશે, સમાજમાં વ્યાપ્ત અન્યાય અને શોષણ વિશે સતત એ લખતા રહ્યા છે. 2023માં પ્રકાશિત અ વુમન બર્ન્ટ નવલકથામાં, આ 2023માં જ આવી છે, આ નવલકથામાં વ્યક્તિ અને કુટુંબ, વ્યક્તિ અને સમાજ વચ્ચેના સંઘર્ષની કથા છે. આમ તો સમગ્ર ભારતીય સમાજમાં પણ તમિલનાડુમાં કદાચ વિશેષ ઊંડે સુધી ઘર કરી ગયેલા જાતિ, વર્ગ અને જેન્ડરના પૂર્વગ્રહો વિશે આ નવલકથા વાત કરે છે. હૃદય અને મગજ, તર્ક અને અતર્ક વચ્ચેના સંઘર્ષની આ કથા છે. ઉચ્ચ વર્ગની ઇજનેરી ભણેલી દેખાવડી રેવતી નામની યુવતી નીચી જાતિના ઓછું ભણેલા રિક્ષા ચલાવતા રવિ નામના યુવાનના પ્રેમમાં ઘેલી થઈ કુટુંબીજનોના ભારે વિરોધ છતાં ધરાર એની સાથે પરણી. રેવતીના સળગી જવાની ઘટનાથી શરૂ થતી નવલકથા રેવતીના મૃત્યુ પાસે વિરામ લે ત્યારે એ આપણા બધા માટે અનેક પ્રશ્નો મૂકતી જાય છે. પ્રશ્ન એ છે કે રેવતીનો જીવ લીધો કોણે? જ્ઞાતિ તથા આર્થિક સ્તરે ઉતરતા રવિ સાથે બધાના વિરોધ છતાં પરણનાર રેવતીએ પોતે? આબરૂના વિચારે, સમાજની બીકે રેવતી સાથેના તમામ સંબંધો કાપી નાખનાર બાપ અને ભાઈએ? કે પછી હાથ અને લાતથી વાત કરતા દારૂડિયા પતિ રવિએ? નવલકથાની રજૂઆત એ રીતે થઈ છે કે દરેક પાત્રના દૃષ્ટિકોણ અને વિચારો આપણને જાણવા મળે છે. વાચકને ઘડીકવાર રેવતી માટે પ્રશ્ન થાય, ઘડીકવાર એ રવિને ધિક્કારે. મા બાપ, ભાઈ ભાભીની પીડા જોઈ વાચકને ઘડીક એમના માટે સહાનુભૂતિ થાય. રવિની વાત સાંભળ્યા પછી વાચક નક્કી નથી કરી શકતો કે રેવતીના મોત માટે દોષ દેવો કોને. આ દંભી સમાજમાં કહેવાતી આબરૂ બચાવવા મા બાપ, ભાઈ ઘરની દીકરીને ભગવાન ભરોસે છોડી દે છે, અને જ્યારે એ દીકરી પોતાની જાતને આગ ચાંપે ત્યારે લાખો રૂપિયા ખર્ચી એને બચાવવા દોડે છે.
જેમ અમુક રાજ્યોમાં મરજીથી પરણતી દીકરીનું ઓનર કિલિંગ થાય છે હરિયાણા જેવામાં, એમ આ પણ એક રીતે તો હત્યા જ છે. દીકરાની અનેક ભૂલ માફ કરતો ભારતીય સમાજ હજી આજે પણ દીકરીની ભૂલને માફ કરવા તૈયાર નથી થયો. 2025માં પણ ભારતીય સમાજની આ માનસિકતા બદલાઈ નથી. શીર્ષક છે અ વુમન બર્ન્ટ. શીર્ષક પ્રશ્ન કરે છે, બાય હુમ? આનો જવાબ શોધવા માંગનારે અહીં માત્ર સામાજિક વાસ્તવ સાથે નહીં પણ સ્ત્રીના મનોવાસ્તવ સાથે પણ પનારો પાડવાનો થશે. 4 ખંડમાં વહેંચાયેલી આ નવલકથા પર આરંભથી અંત સુધી મૃત્યુનો ઓળો મંડરાતો રહે છે. અહીં વધારે પાત્રો નથી, ઘટનાઓની ભરમાર નથી. રેવતીના લગ્ન અને રેવતીનું બળીમરું આ 2 જ ઘટના છે. બાકી પાત્રોની સ્વગતોક્તિ અને વિચારો રૂપે દરેકના મનની લીલા પ્રગટ થતી રહી છે. પ્રથમ ખંડમાં 7 પ્રકરણ છે, જ્યાં રેવતીના રિક્ષા ચલાવતા રવિ સાથે લગ્ન કરવાના નિર્ણય સામે પિતા, ભાઈ, મા બધા રાતા પીળા થયેલા છે. ખંડ બીજાના આરંભે જ અમરાવતી, એની મા અમરાવતીને રેવતીના બળી જવાના સમાચાર મળે છે. 12 પ્રકરણોમાં રેવતીના દાઝી ગયેલા શરીરને લઈ જતી એમ્બ્યુલન્સ પાછળ આવેલા મા બાપ, ભાઈ ભાભીની દોડાદોડીની સમાંતરે બળી ગયેલી અન્ય સ્ત્રીઓની કથા કહેવાય છે. ત્રીજા ખંડના 16 પ્રકરણોમાં પરિવેશ આઈસીયુ, કેન્ટીન અને દવાખાનાના મેદાનનો જ છે. ચોથા ખંડમાં 6 પ્રકરણ છે, જેમાં દીકરીનો મૃતદેહ મેળવવા તંત્ર સામે કેવું તો ઝઝૂમવું પડે, અહીં પણ લાંચ આપવી પડે એની હેબતાવી દે એવી વાસ્તવિકતાની વાત થઈ છે. કુલ 41 પ્રકરણ અને 4 ખંડમાં વહેંચાયેલી આ નવલકથાની વસ્તુ સંકલના એટલી તો ચુસ્ત છે કે વાચક ઊંચા જીવે એક શ્વાસે એને પૂરી કરશે. પોંડિચેરીના જીપમર બર્ન્સ સેન્ટરમાં આખી કૃતિ જાણે કે ભજવાતી હોય એમ વાચક એને જોઈ રહ્યો છે. લેખકે અહીં ક્લિનિકલ એક્યુરસી સાથે બળીને મરી જતી કે મારી નખાતી સ્ત્રીઓની પીડાને આલેખી છે. સમાંતરે આપણા દેશના પોલીસ તંત્રની વાસ્તવિકતાને પણ વાચા આપી છે. રેવતીના પિતા નાટેસન એક શાળાના પ્રિન્સિપાલ છે. અમરાવતી સાથેના નાટેસનના લગ્નને 26 વર્ષ થઈ ગયા, પણ એમણે કદી પત્ની કે બાળકો સાથે ઊંચા અવાજે વાત નથી કરી. દીકરો મુરુગન અને દીકરી રેવતીની મિત્ર અરુણો મોઝી એકમેકને પ્રેમ કરતા હતા અને એક મલ્ટીનેશનલમાં સાથે જ નોકરી કરતા હતા. એન્જિનિયર થઈ હાથમાં નોકરીનો પત્ર લઈને ફરતી રેવતીના રિક્ષા ચાલક રવિ સાથેના પરણવાના નિર્ણયે અચાનક જ ઘરનો માહોલ બદલાઈ જાય છે. માતા પિતાના ઊંચા અવાજોની સંતાનોને કે ઘરની દિવાલને કોઈને ટેવ નહોતી, પણ રેવતીની જીદથી થાકેલા મા બાપ બરાડતા થઈ ગયા છે. એ કોણ છે, ક્યાંનો છે, કઈ જ્ઞાતિનો છે, શું ભણ્યો છે, શું કરે છે? રેવતીનો જવાબ છે બર્માથી આવેલ નિરાશ્રિત છે, રિક્ષા ચલાવે છે. અમરાવતી સ્તબ્ધ થઈ જાય છે. એન્જિનિયર થયેલી દીકરી જવાબ આપે છે, રિક્ષા ચલાવે છે. માં, પિતા, ભાઈ કોઈના ગુસ્સા કે સમજાવટની રેવતી પર કોઈ અસર નથી થતી. પિતા એને શાંતિથી સમજાવે છે, હું આચાર્ય છું સ્કૂલનો. લોકો જાણશે કે મારી જ દીકરી આવું કરી રહી છે તો લોકો મને માન શા માટે આપશે? તું જ મારું ન સાંભળે તો વિદ્યાર્થી કે શિક્ષક કોઈ મને શા માટે સાંભળે? એ છોકરો તારા માટે લાયક નથી. તારી અને એની વચ્ચે ઘણું બધું અલગ છે. તમે લડશો, એ મારપીટ કરશે, પછી તું કંઈ નહીં કરી શકે. રેવતી પિતા સામે જોયા વગર પૂતળાની જેમ સ્થિર ઊભી રહે છે. રેવતી કોઈની વાત કાને નથી ધરતી ત્યારે કંટાળીને અમરાવતી
પતિ શાળાએ જાય પછી રવિના ઘેર જાય છે. રવિ, પિતા ગણપતિ, મા કોકિલા, બહેન પ્રિયંકા જે પ્રકારના માહોલમાં રહેતા હતા એ જોઈ અમરાવતીને રેવતીના નિર્ણય પર વધારે ગુસ્સો આવે છે. 1963માં બર્માથી ઘણા બધા તમિલ શરણાર્થીઓ તમિલનાડુમાં આવેલા અને અહીં આવીને સરકારે જ્યાં વસાવ્યા ત્યાં વસેલા આ કુટુંબમાં રેવતી જેવી ભણેલ ગણેલ છોકરી કેવી રીતે રહી શકશે એની માને તો ચિંતા થાય, પણ વાચક તરીકે આપણને પણ ચિંતા થાય. એવી અરાજકતા અને અવ્યવસ્થાવાળું એ ઘર છે. અમરાવતીની ધમકીથી જરાય ન ડરતી કોકિલા મોટા અવાજે મોઢા પર સંભળાવે છે, તમારી દીકરીને રોકો ને. સ્ત્રી હિંમત ન વધારે તો કોઈ પુરુષ આગળ ડગ ન માંડે. દીકરાને ભાંડતી કોકિલા સગી દીકરીને પણ છોડતી નથી. એ પ્રિયંકાને કહે છે, તું એટલી સ્માર્ટ નથી કે કોઈને પટાવી શકે, કોઈ સાથે ભાગી શકે. રેવતી કેવા લોકો વચ્ચે જવાની એની કલ્પના કોકિલાની ભાષાથી આપણે કરી શકીએ. એ રવિને ભાંડતા કહે છે, તું એને પરણાવીશ નહીં, તારી બહેનને. એ જાતે પરણશે નહીં અને તું કોઈ પણ કૂતરી પાછળ મોઢું મારતો ફરીશ. પેલી તારાથી 2 વર્ષ મોટી છે, કંઈ શરમ છે તને? રેવતીને એની બહેનપણી અને થનાર ભાભી અરુણો મોઝી પણ સમજાવે છે, તું કેટલું સારું ભણી છે, કેવા આબરૂદાર ઘરની દીકરી છો, તું એનામાં શું ભાળી ગઈ છે? તે આના પરિણામ વિચાર્યા છે ખરા? તું નાત જાત સ્તર બધું ભૂલી જઈશ. તને તમિલ સિનેમાએ બગાડી મૂકી છે. જેની પાસે કંઈ નથી એવા રખડેલ છોકરા પાછળ તું ઘેલી થઈ છે. અમરાવતીના આંસુ, નાટસનની ચિંતા, સમજાવટ, અરુણમોઝી અને મુરુગનનો ગુસ્સો, આમાંનું કશું રેવતીને સ્પર્શતું નથી. જેની સાથે પાક્કી દોસ્તી હતી એ ભાઈએ 3 મહિનાથી એની સાથે વાત પણ નથી કરી, તોય રેવતીને કશો ફરક પડતો નથી. રેવતી અરુણમોઝીને કહે છે, લગ્ન પછી હું એને મદ્રાસ લઈ જઈશ. હું કોઈ કંપનીમાં કામ કરીશ, મને સારો પગાર મળશે, હું એને એક કાર ખરીદી આપીશ. પછી એને રિક્ષા નહીં ચલાવવી પડે, ટેક્સી ચલાવશે. આ સપના કેવા તો ખોટા પડવાના હતા એની રેવતીને ક્યાં કલ્પના હતી. રેવતીની કુંડળી જોનારા જ્યોતિષીઓ તો વખાણ જ કરતા. ઉચ્ચ શિક્ષણ મેળવી સરકારી નોકરી કરશે, ઘરમાં એનું જ ચાલશે. પણ જ્યોતિષની બધી વાતો ખોટી પડી. લગ્ન પછી સતત રવિનો માર ખાતી રેવતીને સુખ કોને કહેવાય એ પણ સમજાયું નહીં, ખબર ન પડી, એ પણ ભૂલી ગઈ. એવી વરવી વાસ્તવિકતા સાથે એનો પનારો પડ્યો. જેને એણે પ્રેમ માન્યો હતો એ તો ભ્રમણા સાબિત થઈ. સતત મારપીટ, ભૂખમરો, અપમાન, ગાળો જ એના કપાળે લખાયા હતા. તો આ કુંડળી કે જ્યોતિષ એ બધાનો શો અર્થ? એવો પ્રશ્ન વાચક તરીકે આપણને થવો જોઈએ. અમરાવતી માને છે કે સમાજમાં આદરપૂર્વક જીવવું હોય તો સાદી વિધિ કરીને આને પરણાવી દેવી એ જ એકમાત્ર રસ્તો છે. મુરુગન ભાઈ એના માટે તૈયાર નથી. માં રડતા રડતા કહે છે, એ મરતી પણ નથી. હું બધાને ગર્વથી કહેતી કે પરણીને આ ઘરમાં આવ્યા પછી મેં આંસુનું એક ટીપું નથી પાડ્યું, પણ હવે આ અભાગણી મને રોજ રડાવે છે. એકવાર એ આ ઘરમાંથી જાય પછી મારા માટે એ મરી જશે. પિતા પણ દીકરાને સમજાવે છે. અમ્મા કહે છે એમ કરીને આ વાતને પૂરી કરો, પછી આપણે એને મરી ગયેલી માની લઈશું. પણ લગ્નના 6 વર્ષ પછી ફોન પર જેવા સમાચાર આવ્યા કે રેવતીએ પોતાની જાતને સળગાવી છે, એ સાથે જ પતિ પત્ની બંને હાંફળા ફાંફળા થઈને ચાલી નીકળે છે. ભાડે લીધેલ કારના બોલકણા ડ્રાઈવર કુમારથી લઈને પોલીસ, પડોશી, સાથે નોકરી કરનારા દરેક એક વાત અચૂક કહે છે, આવા છોકરા સાથે તમારી દીકરીને પરણાવી જ ક્યાં? મા બાપ શો જવાબ આપે? દવાખાને પહોંચીને ઘાંઘા થઈ ગયેલા મા બાપ અહીં તહીં પૂછતા ફરે છે. પિતા રવિને ગાળ દે છે. અમરાવતી રવિને એક તમાચો ઝીંકી દે છે. જવાબમાં પેલો એટલું જ બોલે છે, મેં નથી સળગાવી. અમરાવતી અહીં જે સ્ત્રીઓ બેઠી છે
એની પાસે બેસે છે. બધાની કથા લગભગ સરખી છે. કોઈની દીકરી, કોઈની ભત્રીજી, કોઈની ભાણેજ બળી અને આઈસીયુમાં છે. અમરાવતીની બાજુમાં માલાર નામની સ્ત્રી બેઠી છે. એની દીકરી 80% બળીને દાખલ થઈ છે. 50%થી ઓછા બળેલા ચોથા માળ પર છે. આ 5મો માળ છે જેમાં 50%થી વધારે બર્ન્સ. માલાર કહે છે, ઇવન કેટલ એન્ડ ગોટ્સ live together. A man and a woman cannot stay together. બકરા ઘેટાઈ સાથે રહેશે, સ્ત્રી ને પુરુષ જ કેમ નથી રહી શકતા? અમરાવતી પૂછે છે, તમે તમારા જમાઈ પર કેસ કર્યો? માલાર જવાબમાં કહે છે, હું સ્ત્રી છું, એ પુરુષ છે અને પાછો પૈસાવાળો છે. પોલીસ મારું સાંભળે કે એનું? હું મારી દીકરી પાસે રહું કે પોલીસ પાછળ દોડું? એની વાત કેટલી સાચી હતી એનો અનુભવ 2 દિવસમાં રેવતીના મા બાપને પણ થઈ જાય છે. 80%થી વધારે બળી ગયેલી સ્ત્રીઓને પણ રેવતીની જેમ જ 2-3 દવાખાને ભટકવું પડે છે. લાશ મેળવવા પૈસા આપવા પડે છે. ફરિયાદ કરીને પસ્તાવવું પડે છે. બર્ન્સ વોર્ડ, બળેલાનો વોર્ડ 5મા માળે છે. લિફ્ટ માત્ર ડૉક્ટર અને દર્દી માટે છે. સગાવાલા દિવસમાં અનેક વાર આ 5 માળ ચડે છે અને ઉતરે છે. દવાખાનાના મેદાનમાં, કેન્ટીનમાં, જ્યાં છાંયો મળે ત્યાં બધા બેસી રહે છે. આઈસીયુની બહાર કેવળ એક જ વ્યક્તિને રહેવાની છૂટ છે. આવી પરિસ્થિતિમાં બળેલી સ્ત્રીના મા બાપ કે સગાઓ શું કરે? અમરાવતી માલારને દીકરી જમાઈ વચ્ચેના ઝઘડાનું કારણ પૂછે છે. માલાર કહે છે, સ્ત્રી અને પુરુષને લડવા માટે કારણની જરૂર પડે છે ખરી? Isn't a stone in rice is enough? ભાતમાં એક પથ્થરો આવે, કાંકરો આવે અને લડવા માટે એ પૂરતું કારણ નથી? માલાર અમરાવતીને કહે છે, સવારે નર્સ અંદર બોલાવશે દવા લગાડતી વખતે શરીરને ઊંચું કરવા માટે. બળેલું શરીર માં પણ નથી જોઈ શકતી તો બાપડી નર્સ શું કરે? હું આંખ બંધ કરીને 2 દિવસથી મારી દીકરીના શરીરના પાટાપિંડીમાં મદદ કરું છું. અમરાવતીને આ કારમી સચ્ચાઈ બીજી સવારે સમજાવવાની હતી. એમ્બ્યુલન્સ સતત આવે જાય છે. સ્ત્રીઓની વાતચીત અને ધ્રુસકા વચ્ચે અચાનક માલાર અમરાવતીને પૂછી બેસે છે, તમે તો ખાતા પીતા ઘરના લાગો છો. તમારી દીકરીએ આવું કેમ કર્યું? એ ભણેલી હતી? અમરાવતી ચોધાર આંસુએ રડતી રેવતીની કથા માંડે છે. ભણેલી હતી, નોકરીનો પત્ર હાથમાં હતો અને ખબર નહીં આ ભાગ્યો એને ક્યાં ભટકાયો. એણે એના આખા શરીરે રેવતીના નામના ટેટુ ચિતરાવ્યા. હા નહીં પાડે તો મરી જઈશ એવું કંઈ નસ કાપી અને અમારી દીકરી ભોળવાઈ ગઈ. અમે એના માટે છોકરો શોધવા માંડ્યો તો દીકરીએ કેરોસીન છાંટ્યું, ગળે ફાંસો ખાવા તૈયાર થઈ. ત્રીજી વાર અમે ડાક્ટર શોધ્યો તો એ ગેસ ખુલ્લો મૂકી માચીસ લઈ સળગવા તૈયાર થઈ ગઈ. એટલે પછી કંટાળીને દીકરી જીવતી તો રહેશે એવું મન મનાવી આ હરામી સાથે એને પરણાવી. લગ્નની બીજી જ સવારે પેલા રખડેલે એને ઘરની બહાર પગ મૂકવાની મનાઈ ફરમાવી. પડોશી સાથે બોલવાની, શેરીમાં પગ મૂકવાની પણ મનાઈ કરી. પોતે નોકરી કરશે, સારું કમાશે એવી ધારણા પર જોયેલા રેવતીના સપના રાખ થયા ત્યારે એને પોતે કરેલી ભૂલ સમજાય. પણ હવે શું? એણે કળણમાં પગ દઈ દીધો હતો. પિયર પાછી આવી શકે એમ નહોતી, કારણ એના ભાઈ અને પિતા તો એની સામે જોવા પણ તૈયાર નહોતા. પહેલા 6-7 મહિના તો અમને એના વિશે કંઈ ખબર નહોતી પડી, પણ જેવી એ સગર્ભા થઈ કે પેલા એને મારી. આ સમાચાર સાંભળીને હું ત્યાં ગઈ, એને દવાખાને દાખલ કરાવી. એ એના બાળક સાથે અમારા ઘરે આવી, પણ મારા પતિએ એની સાથે વાત ન કરી. 10 દિવસ પછી મેં એને પાછી એના સાસરે મોકલી દીધી. બીજા બાળક વખતે પણ એની એ જ કથા. આવું થયું તોય તમારા ઘરના લોકોએ એની સાથે વાત ન કરી? માલારનો આ પ્રશ્ન વાચકનો પણ છે. અમરાવતી બોલે જ જાય છે. રેવતી ઘર બહાર પગ મૂકે એટલે પેલો મારતો.
રેવતી જતી રહેશે એવો એને ડર હતો. એ નોકરી કરશે તો જતી રહેશે એવો ભય રવિની માએ રવિના ભેજામાં ઘુસાડેલો. સિગરેટ ન પી, દારૂ ન પી, જુગાર ન રમ એવું કંઈ પણ કહેતી તો એ બદમાશ રેવતીને ઢોર માર મારતો. મને તો એ જ નથી સમજાતું કે મારી દીકરીએ એ ગાળો, એ લાતો કેમના ખૈમા હશે. એ મારા પતિની એટલી તો લાડકી હતી કે અમે કદી એને ટપલી પણ નહોતી અડાડી. મારા પતિ એને કદી ચૂલા પાસે પણ જવા નહોતા દેતા, રખે ને દાજે. અને આજે એ દીકરી આખી બળેલી પડી છે, કોઈ કામ ન કરવા દેતા. ને હવે એ આમ બળેલી હાલતમાં મેં એને એના બાળકોને ઘરેણાં આપેલા એ પણ આ બદમાશ ખાઈ ગયો. જો કે આ ફ્લોર પર દાખલ થયેલી લગભગ સ્ત્રીઓની કથા ધ્રુજાવી દે એવી જ છે. 50%થી ઓછા દાઝેલાને ચોથા માળે રખાય છે. 5મો માળ 50%થી વધારે દાઝેલાનો છે. અહીં દાખલ થયેલી બધી સ્ત્રીઓ જ છે. બહાર બેઠેલી સ્ત્રીઓ એકમેકને કેટલા ટકા એટલું જ પૂછે છે. 5મા માળેથી કોઈ બચ્યું હોય એવો દાખલો નથી. રોજ 1 કે 2 લાશ મોર્ગમાં જાય. અહીં દાખલ થનારી કેટલી ઓછી કે વધારે યાતના વેઠીને ગઈ એટલી જ વાત થતી લોકો વચ્ચે. ટિપિકલ સરકારી દવાખાનાનો માહોલ છે. સૌ ખાધા પીધા વગર ઝઝૂમતા હતા. મેદાનમાં 15થી 20,000 લોકો શાંતિથી રડ્યા કકળ્યા વગર 5 વાગવાની રાહ જોતા ઊભા રહે છે, કારણ કે 5 વાગે જ બધાને આવવા દે. દર 15-20 મિનિટે આવતી એમ્બ્યુલન્સને 2 ભાગમાં વહેંચાઈને રસ્તો કરી આપે છે. ઝઘડા, ટંટા, કકળાટ વગર જ્યાં જગ્યા મળે ત્યાં લોકો બેસી જાય છે. અરુણ મૌઝી અહીં પહોંચી એ દિવસે બોલી ઉઠેલી, કેટલી નવાઈની વાત છે. આટલા શાંત લોકો તો મેં મંદિરોમાં પણ નથી જોયા. માન્યામાં નથી આવતું કે આ મારા જ દેશના નાગરિકો છે. વેદના માણસને નજીક લાવે. સાંજે મુલાકાતીઓ માટે બારણા ખુલે ત્યારે સૌ એકમેકને રસ્તો આપતા, એકમેકથી અંતર જાળવતા શાંતિપૂર્વક અંદર જાય છે. દિવસમાં અનેક વાર 5 દાદર ચડતા ઉતરતા, ગાર્ડની ગાળો ખાતા, દિવસ આખો મેદાનમાં બેસી રહેતા આ બધા કેટલા લાચાર લાગે છે. મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરનાર મુરુગન અને અરુણ મૌઝી, શાળાના આચાર્ય નાટેસન જેવા કેટલાય હશે આ ટોળામાં. સૌની બહેન કે દીકરી અંદર બળીને પડી છે. ભાગ્યે જ કોઈના મોંમાં અન્નનો દાણોય ગયો છે. પ્રિય વ્યક્તિના બળવાનો આઘાત, મા બાપની ઉંમર, તાપ, ભૂખ, તરસ, 5 માળની ચડ ઉતર અને કંઈ ન કરી શકવાની લાચારીએ આ સૌને આટલા શાંત અને વિનયી બનાવી દીધા છે. બળેલી સ્ત્રીઓ પાસે જતા પાત્રોની સાથે વાચક પણ ભાંગી પડે છે. આઈસીયુનું બારણું સવારે દર્દીની પટ્ટીઓ બદલવા પૂરતું ખુલતું, બાકી દવા કે ઇન્જેક્શન મંગાવવા ખુલતું. થંગમલાને 3 બોટલ પરફ્યુમની લાવવા જ્યારે કહે ત્યારે અમરાવતી કેમ પૂછે. કદાચ હવે અંદર દાખલ કરેલું શરીર ગંધ મારતું થઈ ગયું હશે. આ સાંભળતાની સાથે અમરાવતીના પગ પાણી થઈ જાય છે. સવારે નર્સ બોલાવે ત્યારે થરથર કાંપતી અમરાવતી બાકીની પથારીમાં પડેલા સફેદ ભૂતોને જોતી ડરતી રેવતી પાસે પહોંચે છે. એના મોઢામાંથી ચીસ નીકળી જાય છે. નર્સ ગરમ થઈ જાય છે. નર્સે પટ્ટીઓ ઉખાડી ત્યારે અમરાવતીને ખબર પડી કે રેવતીના આખા શરીર પરની ચામડી ઉતરી ગઈ છે. પીંછા ઉતારેલી મરઘી જેવી લાગતી હતી રેવતી. એના શરીર પર કપડાનો એક દોરો પણ નહોતો. સાપ કાંચળી ઉતારે એમ રેવતીના શરીર પરથી ચામડી ઉતરી ગઈ હતી. રેવતી માને પૂછે છે, હું બહુ કદરૂપી લાગુ છું? તે રાડ કેમ પાડી? માં શું કહે? પિતા, ભાઈ, ભાભી. રેવતીની મુલાકાતના દ્રશ્યોથી આપણને બળવાની ભયાનકતા સમજાતી જાય છે. પારાવાર પીડા શમાવવા અપાતી ઘેનની દવાઓ વચ્ચે ઉઠી જતી રેવતીની સ્વગતોક્તિ દ્વારા રેવતીના લગ્ન જીવનના 6 વર્ષ આપણી સામે ઉઘડતા જાય છે. એ બોલતી રહે છે, હું ઇજનેર થઈ,
કેમ્પસ ઇન્ટરવ્યૂ માટે સિલેક્ટ થઈ. તાલીમ માટે નોઈડા જવાનું હતું. એ જ દિવસે રવિ આવ્યો. એણે હાથની નસ કાપી. હું નોઈડા ગઈ હોત તો પરિસ્થિતિ સાવ જુદી હોત. હું આપણા ઘરે હતી ત્યારે 24 કલાક મારા મનમાં રવિ હતો, પણ એના ઘરે ગઈ પછી 24 કલાક મારા મનમાં આપણું ઘર હતું, તમે સૌ હતા. આપણા ઘરે હું પડતાની સાથે ઊંઘી જતી. રવિના ઘરે ગયા પછી હું કદી ઊંઘી જ નથી. ત્યાં ક્યાંય એવી જગ્યા જ નહોતી કે એકલા પડીને સૂઈ શકાય. હું જાગતી પડી રહેતી અને તમારા ત્રણેય વિશે વિચારતી. આમ તો આપણું ઘર 1 જ કિલોમીટર દૂર હતું, પણ મને 2 ઘર વચ્ચે મહાસાગર હોય એવું લાગતું હતું. મેં તને બહુ રડાવી અમ્મા, પણ હવે આ બળતરા સહન થતી નથી. આના કરતાં તો મરી જવું સારું. રેવતી એક ધારા બોલે જાય છે. એના દોજખ જેવા 6 વર્ષ વિશે બોલે જાય છે અને વાંચનાર પણ એના દોજખનો સાક્ષી બનતો જાય છે. માં, હું કામની વાત કરતી એ સાથે જ રવિ ક્રોધથી પાગલ થઈ જતો. હું દેખાવડી ન હોત તો કદાચ એને આટલી શંકા ન કરત. મારી સાથે ભણનારા સૌ પાસે આજે કાર છે, ફ્લેટ છે, અને તું મને જો. તમે સૌએ મને કેટલી સમજાવી હતી, પણ અમ્મા, when you fall in love, you don't think that you will need money, house and relatives. રવિએ મને કામ કરવા દીધું હોત તો અમારી આટલી ખરાબ હાલત ન હોત. એને ડર હતો કે હું નોકરી કરીશ તો એને છોડી દઈશ. એ રાત્રે પીને આવતો, ઉલટીઓ કરતો, ગાળો બોલતો, પડી જતો, મારતો. હું આખી રાત જાગતી પડી રહેતી. મારે તને ઘણું કહેવું હતું, પણ હું કયા મોઢે કહું માં? હું રોજ રડતા રડતા કાગળ લખતી અને બીજે દિવસે આંસુથી રેલાઈ ગયેલા કાગળને ફાડી નાખતી. રેવતીને તો જાણે કોઈ ફરિયાદ નથી, પણ અરુણ મોઝી પછીથી જાતને પૂછે છે, રેવતીએ ભૂલ કરી, પણ કુટુંબીજનોએ એને આટલી બધી મોટી સજા કેમ કરી? કેમ કોઈ એની સાથે ન બોલ્યું? એના બાળકોને પણ કેમ કદી ન બોલાવ્યા? રવિ એને મારતો એ સમાચારે રવિ પ્રત્યેની નફરત વધારી, પણ સમાંતરે રેવતી માટે સહાનુભૂતિ કેમ ન જગાડી? અત્યારે લાખો રૂપિયા લઈને દોડતા ભાઈ પિતાએ કેમ કદી રેવતીને ઘરે આવી જવા ન કહ્યું? ઘવાયેલ અહમ, સમાજનો વિચાર, એવા કારણો કોઈ આપી શકે, પણ આવા વર્તનના જવાબ નથી મળતા આપણને. અમરાવતી થંગમાલા નામની સ્ત્રીને પૂછે છે, આ લોકો રોજ એકાદ વાર આપણને કાઢી કેમ મૂકે છે? જવાબ છે, એ લોકોને જ્યારે મૃતદેહ બહાર કાઢવો હોય ત્યારે એ સૌને કાઢી મૂકે છે. રોજ 1-2 વાર તો ખદેડી જ મૂકે. એનો અર્થ રોજ 1-2 સ્ત્રીઓ તો મરે જ છે. પણ હાલત એવી છે કે હજી એક મૃતદેહ લઈ જાય ત્યાં બીજી બળેલી સ્ત્રી આવી જ પહોંચે. ખાટલો ખાલી પડતો જ નથી. આપણને નવાઈ લાગે, પણ સૌરાષ્ટ્રવાળાને નવાઈ નહીં લાગે. ધીરે ધીરે હવે સ્ત્રીનું બળવું એ પ્રમાણ ઓછું થતું જાય છે. ત્યારે તામિલનાડુની આટલી ખરાબ હાલત હશે એવો આપણને પ્રશ્ન થાય. એટલા માટે જ દેશના દરેક પ્રદેશની નવલકથાઓ અને વાર્તાઓ વાંચવાથી આપણને ખબર પડે કે ત્યાંનો સમાજ કયા પ્રકારનો છે. અમરાવતી થંગમાલાને કહે છે, જ્યારથી એણે આ બદમાશના નામનું મંગળસૂત્ર પહેર્યું ત્યારથી રોજ મને બીક લાગતી. મારો જીવ ઊંચો જ રહેતો. એ ગમે ત્યાં ગમે તે મારતો. અમરાવતી રવિને પોલીસના હવાલે કરાવવા પતિ અને દીકરાને ગમે તેમ બોલે ત્યારે થંગમાલા એને કહે છે, અત્યારે તમે આટલું બધું બોલો છો તો આવું કંઈ થાય એ પહેલાં તમે એને જેલમાં કેમ ન નખાયો? અમરાવતી કહે છે, જ્યારે પણ એ લડતા પેલો મારતો ત્યારે હું એને પાછી આવતી રહેવું કહેતી. એ 2 વાર આવી પણ ખરી, પણ બંને વાર ચિક્કાર ઢીંચીને પેલાએ અમારા ઘરની સામે બૂમ બરાડા પાડ્યા. પોલીસ બોલાવવાની ધમકી આપી તો એણે બ્લેડથી હાથ પગ પર કાપા મૂકવા માંડ્યા. ભીંતમાં માથું અફાળ્યું. મારા પગમાં પડીને રડવા લાગ્યો. ડર ઓછો, પણ તમાશાના ડરે મેં બંને વાર એને પાછી મોકલી દીધી. નાટેસન રડતી આંખે કહે છે,
મેં મારી જીભે એકવાર એને કહ્યું હતું કે મારી દીકરી મરશે ત્યારે જ આ પ્રશ્ન પતશે. હું એની માને કહેતો કે તારી દીકરીને કહે કે મરી જાય, એ મરશે ત્યારે જ મારા જીવનમાં શાંતિ આવશે. થંગમાલા અચાનક પૂછી બેસે છે, તમારી દીકરીને આ આખી દુનિયામાં બળીને મરવા સિવાય મરવાનો બીજો કોઈ રસ્તો ન જડ્યો? અમરાવતીને તો ખાતરી છે કે રેવતી જાતે ન બળે, પેલા બદમાશનું જ આ કામ છે. થંગમાલા મુરુગનને કહે છે, એના બંને છોકરાને પાળવાના હો તો જ પેલાને જેલમાં મોકલજે, નહીતર એવું ના કરીશ. પછી ત્રણેયને સંબોધીને કહે છે, ઇફ ધ ગર્લ વર અલાઇવ it would make sense to run around. Why should you run around for a corpse? લાશ માટે શું કામ દોડી રહ્યા છો? દીકરી જીવતી હતી ત્યારે દોડવું હતું ને. મા બાપ અને ભાઈ ત્રણેયને ખાતરી છે કે રેવતી સાચું બયાન આપશે. આ 6 વર્ષનો માર, અપમાન, નરક જેવી જિંદગી એ ભૂલી થોડી જશે. પણ થંગમાલા હસીને કહે છે, 100માંથી એકાદ સ્ત્રી સાચું બોલે છે. મારા ભાઈની દીકરી અંદર પડી છે, એણે સાચું ન જ કહ્યું એટલે અમે એ બદમાશનો વાળ પણ વાંકો ન કરી શક્યા. આપણે કંઈ જુદું વિચારતા હોઈએ અને મૃત્યુ પામતી આપણી દીકરી કંઈક જુદું વિચારતી હોય. વી આર અબાઉટ ટુ ડાય. એ છોકરી વિચારે કે હું તો મરવાની જ છું. વાય શુડ વી કોઝ મોર ટ્રબલ ટુ અવર પેરેન્ટ્સ બિફોર વી ડાય? એમને વધારે મુશ્કેલીમાં શા માટે મૂકતા જવાનું? આવું વિચારીને જ એ કદાચ ખોટું બોલતી હશે. અમરાવતી રેવતીની પીડા જાણતી હતી. કેટલી વાર એ માર ખાઈને શેરીમાં પડી હોય, મારથી બચવા એ મંદિરે જઈને બેસતી, પડોશીને ત્યાં છુપાઈ જતી. નાટેસન અને મુરુગન તો પહેલી વાર આ બધું સાંભળે છે. બાપ દીકરાનો ગુસ્સો વધતો જાય છે. આવી ખબર હોત તો પેલાને જેલમાં નખાયો હોત, દીકરીને છૂટાછેડા લેવડાવ્યા હોત. જોકે વાચક તરીકે આપણને તરત પ્રશ્ન થાય કે ખરેખર એમણે આવું કર્યું હોત ખરું? દીકરીએ ક્ષણના આકર્ષણમાં ભૂલ કરી, એની ભૂલ એને સમજાય પણ ખરી, પણ ગવાયેલા અહમને કારણે જ ભાઈ કે બાપ કદી રેવતી સાથે ન બોલ્યા. 2 સુવાવડમાં એમના ઘરે રહી ત્યારે પણ પિતાએ એને નહોતી બોલાવી. ભાઈના લગ્નમાં પણ એને એકલીને જ બોલાવી અને ત્યારે પણ પિતા કે ભાઈએ એની સાથે વાત નથી કરી. રેવતી પછી કયા મોઢે પાછી જાય? ઘરનાનું નહીં માનીને એક ખોટા માણસ સાથે પોતે જિંદગી જોડી બેઠી. એ સમજાયા પછી સ્વાભાવિક રીતે જ રેવતી જેવી સ્ત્રી પોતાની જાતને જ સજા આપે. એની સ્થિતિ કેટલી તો અસહ્ય હશે કે એણે પોતાના બાળકો વિશે પણ વિચાર ન કર્યો. ઇન્સ્પેક્ટર આનંદ અને કોન્સ્ટેબલ ગણેશન રેવતીનો સ્ટેટમેન્ટ લઈને આવ્યા અને કયા પ્રકારની છોકરીને જન્મ આપ્યો છે તમે, એવું ગણેશન બોલે એ સાથે બધા સમજી જાય કે રેવતીએ શું કહ્યું હશે. એણે કહ્યું, મને રવિએ નથી બાળી, મેં પણ મારી જાતને નથી આગ લગાડી, એ અકસ્માત હતો. બસ આટલું જ કહ્યું એણે. માતા, પિતા, ભાઈ, ભાભી સ્તબ્ધ છે. રેવતીના લગ્નથી જેટલી બદનામી થઈ હતી એટલી જ બદનામી એના નિવેદનથી પણ થવાની એની બધાને ખાતરી હતી. ઘરના લોકોના આઘાત અને પીડા વચ્ચે કોન્સ્ટેબલ ગણેશન કહે છે, એક રીતે તમારી દીકરીએ તમને બચાવી લીધા, નહીતર તમે પોલીસ, અદાલત અને વકીલના ચક્કરમાં ખપી જાત. પેલા બદમાશને તો દુનિયા કે આબરૂની પડી નથી. જેલ એના માટે તો રોજની જગ્યા હતી. અમરાવતી ગુસ્સે થઈ રેવતીને ભાંડે છે ત્યારે પોલીસ અધિકારી આનંદ એને અટકાવે છે. એ જે વેઠી રહી છે એ જોઈને આવેલો આનંદ કહે છે, કોઈ સ્ત્રી એના આટલા નાના બાળકને મૂકીને મરવાનું પસંદ ન કરે, અને છતાંય એણે પસંદ કર્યું. તો તમે કલ્પના કરો કે એ કેટલી તો ઘવાયેલી હશે, એ કેટલી તો વ્યથિત અને વેઠતી હશે કે એણે સંતાનોનો પણ વિચાર ન કર્યો. તમને લાગે છે કે તમારી દીકરીએ ભૂલ કરી છે. હકીકતે એણે આ બદમાશને મૃત્યુ સુધી ચાલે એવી સજા આપી છે. હવે પછી એની જિંદગીની એકેય પળ શાંતિથી જીવી શકવાનો નથી. પીડા, અપમાન અને મારના અતિરેકે જાત પરના ગુસ્સામાં રેવતીએ પોતાને આગ ચાંપી હતી. રવિએ કહ્યા મુજબ કેરોસીન છાંટ્યું હોત તો આટલી ન દાઝત. એણે તો રિક્ષાનું ઓઇલ છાંટ્યું હતું.
એને મળવા જનાર દરેક વ્યક્તિ બહાર આવીને ભાંગી પડે છે. નાટેસન તો એને જોઈને પોતાના ગાલ પર તમાચા મારવાના શરૂ કરે છે. નર્સ એમને પકડીને બહાર લાવી ત્યારે નાટેસનની ઉંમર 10 વર્ષ વધી ગઈ હતી. મુરુગન બહાર આવીને દવાખાનું ગજવતી પોક મૂકીને કહે છે એના શરીરનો એક ભાગ બળી ગયો છે. એની આંખ ક્યાં છે, નાક કે મોઢું ક્યાં છે એ ખબર નથી પડતી. સારું છે કે આ લોકો કોઈને અંદર નથી જવા દેતા. અંદર બળેલી સ્ત્રીઓને જુએ એ ભાગ્યે જ જીવતો રહી શકે. અરુણ મોઝી સવારે દવા લગાડવાના સમયે અંદર જાય છે. પછી કહે છે, આજ તો શું, હું અઠવાડિયા સુધી ખાઈ પી નહીં શકું. એનું શરીર છાલ કાઢેલા બટાકા જેવું લાગતું હતું. શરીર પર તલ મૂકવા જેટલી જગ્યા પણ બળ્યા વગરની નથી બચી. ઈંડા જેવડા ફરફોલા કે ઘા આખા શરીર પર છે. શરીરના કેટલાય ભાગમાંથી લોહી વહેતું હતું. એને જોઈને અમ્મા કેમ બેભાન થઈ ગયા હતા એ મને આજે સમજાયું. ઈશ્વર દુનિયામાં કોઈને આવી યાતના, આવું મોત ન આપે. હવે એનો અવાજ નથી નીકળતો. એને જોવામાં પણ તકલીફ પડે છે. શેરીના એક બદમાશે આખા કુટુંબને શેરીમાં લાવીને ઊભું કરી દીધું. માલારની દીકરી મરી ગઈ. સૌ રેવતી પણ આ યાતનામાંથી જલ્દી છૂટે એવી પ્રાર્થના કરે છે. મુરુગનના મિત્રના પિતા અહીં પહેલાં ડાક્ટર હતા. એમણે કહ્યું એ લાંબો સમય સળગી હશે એટલે એના પેટ પાસે ઘા થયો છે. એની લોહીની નળીઓ પણ અફેક્ટ થઈ છે. એને મોર્ફિન આપી રાખે છે જેથી કરીને એ રાડો ન પાડે. એ ડૉક્ટરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, આફ્ટર અ પોઈન્ટ મની હેઝ નો મિનિંગ. મા બાપ કહે છે જેટલા લો એ પૈસા, પણ પૈસાનો કોઈ અર્થ. પ્રિય વ્યક્તિના બળવાનો આઘાત, ઉંમર, તડકો, ભૂખ, તરસ, 5 માળની ચડ ઉતર અને કંઈ ન કરી શકવાની લાચારી પાત્રોની સાથે વાચક પણ ભાંગી જાય છે. જે સમાજના ડરે એ કુટુંબે રેવતી સાથેના સઘળા સંબંધ કાપી નાખ્યા હતા. એ સમાજને ખરેખર કોઈની વ્યક્તિગત પીડામાં રસ છે ખરો? કે એને માત્ર બીજાના ઘા વલુરવામાં જ મજા આવે છે? નાટેસનની શાળાના શિક્ષકો, પડોશીઓ, ખબર પૂછવા આવનાર દરેકને બધી વિગતો ખબર છે. છતાંય આવી સોના જેવી દીકરીને આવા મવાલી સાથે કેમ પરણાવી? એ બદમાશ પર કેસ કર્યો. રેવતીએ શું નિવેદન આપ્યું? આવું પૂછે જ જાય છે. સમાજની આ વિડંબના છે. સામેવાળા પર શી વીતી રહી છે એ જાણ્યા મૂક્યા વગર જ પ્રશ્નો દાગવાના. દીકરીની યાતનાની સમાંતરે પેલા બદમાશની નફટાઈને વેઠતા મા બાપ જાણે છે કે દીકરી નથી બચવાની. એના મૃત્યુ માટે પ્રાર્થના કરતા મા બાપને આવા પ્રશ્નોનો સામનો કરતી વેળાએ શું વીતતી હશે? રવિ તો હજી રેવતી અને એના મા બાપનો જ દોષ જુએ છે. એ કહે છે મારા જીવનની સૌથી મોટી ભૂલ તે આ છોકરી સાથે પરણવું તે છે. એ અરુણ મોઝીને મોઢા પર કહે છે રેવતી બળી ગઈ એની પાછળ તમે લોકો જવાબદાર છો. તમે એને કદી બોલાવી? તમે મારી સાથે વાત કરી? રેવતીના બાળકોને તમે સરખા મોઢે બોલાવ્યા કદી? આ બધું એને રેવતીને અંદરને અંદર ખાઈ રહ્યું હતું. તમારા ઘરે સૌ એને રેવતી નહીં પણ રિક્ષાવાળાની બૈરી કહેતા. કોઈ અપંગ હોય, કોઈ અંધ હોય, કોઈ કાળો હોય, કોઈ ધોળો હોય, કોઈ હોશિયાર હોય, કોઈ ઠોઠ હોય, એમાં એનો શું વાંક? બસ એમ જ હું બહુ જલ્દી ગુસ્સે થઈ જાઉં છું, પણ એમાં મારો શું વાંક? રેવતી રોજ બોલતી કે હું મારા દીકરા દીકરીને રિક્ષા ડ્રાઈવર નહીં બનાવું, પણ હવે મારો દીકરો રિક્ષા ડ્રાઈવર જ થશે અને મારી દીકરી રિક્ષાવાળાને જ પરણશે. રેવતીના અપ્પા અત્યારે 10 લાખ લઈને અહીંથી ત્યાં દોડી રહ્યા છે. થોડાક પૈસા મને આપ્યા હોત તો મેં 10 રિક્ષા ખરીદી હોત, સારી કમાણી હોત અને તો અમારી વચ્ચે ઝઘડા ન થતા હોત. મેં એને કદી મારી પણ ન હોત. એ બોલે જ જાય છે. અરુણ મોઝી વિચારમાં પડી જાય છે. શું ખરેખર રવિને મદદ કરી હોત તો રેવતી આજે જીવતી હોત? જો રેવતીને સરખે મોઢે બોલાવી હોત, પિતા અને ભાઈએ એને સતત અપમાનિત ન કરી હોત, તો ઘરે પાછા ફરવાની એ હિંમત ન કરત. આ બધા જો અને તો છે. મૂળે રવિ જે માહોલમાં મોટો થયો હતો, જે પ્રકારના મવાલી મિત્રો સાથે જુગાર રમતો, દારૂ પીતો, રેવતીને ગાળો દેતો, લાતો મારીને ઘર બહાર ફેંકી દેતો, એ જોતા એનામાં કોઈ સુધાર આવ્યો હોત એવી આશા આપણે તો રાખી શકતા નથી. હા, આમ વગર વિચારે આંધળુકિયા કરી બેસતી દીકરી માટે
ઘરનો ઉંબરો ચડવો અઘરો બનાવી દેતા કુટુંબીજનો આમાંથી પાઠ ચોક્કસ ભણી શકે. દીકરી મૃત્યુને ગળે લગાડવાના નિર્ણય સુધી એટલે પહોંચે છે કે એની પાસે પગ મૂકવા માટે કોઈ સ્થળ નથી, કોઈ ઠેકાણું નથી. રેવતીના મૃત્યુને પચાવે એ પહેલાં ભાઈ તથા પિતાને પોલીસ સ્ટેશન સાથે પનારો પડે છે. ડેડ બોડી માટે કલાકો આંટા ફેરા માર્યા પછી કંટાળીને નાટેસન બોલી ઉઠે છે, મારે કદી પોલીસ સ્ટેશન કે કોર્ટ કચેરીના ધક્કા નહોતા ખાવા, એટલે જ મેં રેવતીની જિંદગીમાં માથું ન માર્યું અને તોય મારે અહીં આવવું જ પડ્યું. પોલીસ સ્ટેશનમાં લખવા માટે કાગળ કે કાર્બન કાગળ નથી. આ બધું દર્દીના સગાએ લાવવાનું. ડ્રાઈવર કુમાર 6,000 રૂપિયા આપી બધું પતાવે છે. પોલીસ સ્ટેશનનું દ્રશ્ય આમ તો આપણા દેશનું સામાન્ય દ્રશ્ય છે, પણ એમાં કોઈ આનંદકુમાર જેવા સારા માણસ હોઈ શકે એટલી આશાએશ આપણે લઈ શકીએ. એ નાટેસનને કહે છે, તમે પોલીસ સ્ટેશન કે અદાલતના ડરે, ખોટી આબરૂના ડરે દીકરી ગુમાવી. દીકરીના જીવ કરતાં આબરૂ વધારે વાલી હતી. હવે શક્ય બને તો એના બાળકોને શેરીમાં ન રખડવા દેતા. અમરાવતી પણ કહે છે, મારી દીકરી તો ગઈ. હું નથી ઈચ્છતી કે આ બદમાશના જેલમાં જવાથી મારી દીકરીની લાશ રખડે. આ લાશ ગંધાઈ ઉઠે એ પહેલાં એની અંતિમ ક્રિયા થાય એવું હું ઈચ્છું છું. આપણા દેશમાં લગ્ન બે વ્યક્તિ વચ્ચે નથી થતા, પણ બે કુટુંબ વચ્ચે થાય છે, જેમાં ગોત્ર, ભણતર, કુટુંબનું સ્તર બધું જોવાય છે. રેવતીને મા બાપ એટલે જ સમજાવતા હતા, પણ રેવતીને લગ્ન પછી એ સમજાયું કે ઘેલછા ઉપરાંત ઠીકઠાક ઘર, સગા અને પૈસાની પણ જરૂર પડે જિંદગીમાં. રવિ તો આવો જ હતો. એ જે માહોલમાં મોટો થયો ત્યાં પત્નીને મારવું સામાન્ય હતું, પણ રેવતી ભણેલી, દેખાવડી અને ઊંચા કુળની હતી. એના માટે માર એ નવી વસ્તુ હતી. અભાવ, ગાળો, અપમાન બધું જ એના માટે નવું હતું. વળી રવિની માને રેવતી સાથે કશી લેવા દેવા નહોતી. રેવતીને પડતા મારથી રવિની માનું રૂવાડું પણ નથી ફરકતું. આ માત્ર તામિલનાડુની કથા નથી, આ આખા દેશની કથા છે. બળવાનું સ્ત્રીઓના ભાગે જ વધારે આવે છે. કુંડળીના સત્યને સાચું માનતી પ્રજાને પ્રશ્ન થાય છે કે રેવતી સાથે આવું કેમ થયું? કર્મમાં માનનાર નાટેસનને પ્રશ્ન થાય છે કે પોતે હંમેશા પ્રમાણિકતાથી નોકરી કરી, કદી કોઈને હેરાન નથી કર્યા, તોય એમની સાથે જ આવું કેમ થયું? એ રડતા રડતા પોતાની જાતને કહે છે, ધીસ ટુ ઇઝ ફેટ, એવરીથિંગ ઇઝ ફેટ, ફેટ નસીબ. ભારતીય પ્રજાની પ્રારબ્ધવાદી તાસીર આપણે અહીં જોઈ શકીએ છીએ. ઘરથી નીકળતા કોઈની અંતિમ યાત્રાના દર્શન થાય તો શુભ શુકન થાય એવું માનનારાને દીકરી નથી મળતી, દીકરીની લાશ મળે છે. અહીં જે માન્યતાઓ છે તે આખા દેશમાં સરખી છે, પણ સારા કર્મ કરનાર નાટેસન દીકરી સાથેના સંબંધમાં અહમ કેમ ન છોડી શક્યા એવો પ્રશ્ન એમને રેવતીના મૃત્યુ પછી પણ નથી આવ્યો. ભારતીય પ્રજાની જિંદગીમાં કેટલી અગવડો હોય છે તે અહીં દવાખાના અને પોલીસ સ્ટેશન આપણને બતાવે છે. પોલીસ સ્ટેશન જાઓ ત્યારે ખિસ્સામાં પૈસા અથવા ધરખમ ઓળખાણ બેમાંથી એક જરૂરી છે, એ આપણને આકૃતિ સમજાવે છે. આટલી હદે બળી ગયા પછી ત્રણેક દવાખાને ભટકવું પડે, લાશ મેળવવા પણ લાંચ આપવી પડે, એ પણ માત્ર તામિલનાડુનું સત્ય નથી. ન્યાય ક્યાં? પોલીસ, વકીલ અને અદાલત ત્રણેયની હાલત આખા દેશમાં એટલી ખરાબ છે કે સામાન્ય પ્રજા શક્ય હોય તો એનાથી દૂર રહેવાનું જ પસંદ કરે છે. આ નવલકથા ઘરેલું હિંસાની પાછળ છુપાયેલી કૌટુંબિક સામાજિક સંકુલતાની વાત કરે છે. દેશના ભ્રષ્ટ લાંચિયા તંત્રની વાત કરવાની સમાંતરે સરકારી દવાખાનાના ડાક્ટર અને નર્સિંગ સ્ટાફની પ્રતિબદ્ધતાને પણ આલેખે છે. ઘરના સભ્યો જે શરીરને નથી જોઈ શકતા, જે 2-4 દિવસથી વધારે નથી જીવવાની એ વાતની જાણ હોવા છતાં નર્સિંગ સ્ટાફ સતત પોતાની ફરજ બજાવે છે. લેખકે પાત્ર મનની ઝીણી ઝીણી વાતોની સમાંતરે વોર્ડની, દવાખાનાની, પોલીસ સ્ટેશનની ઝીણી ઝીણી વિગતો બખૂબી આલેખી છે.
એક શ્વાસે વાંચતો વાચક નવલકથા પૂરી થાય ત્યારે ભારે હૈયે ભારતીય સમાજમાં સ્ત્રીની આવી અવદશા કેમ એ વિચારવા માટે મજબૂર બને છે. મળે તો વાંચવી.